જય ગૌ માતા. આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ રાજકોટ જિલ્લો ગૌવિલા પ્રાકૃતિક ફાર્મની મુલાકાતે આજે અમે આવ્યા છીએ. આજે તારીખ છે 14/8/2024 અને આ આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ રાજકોટ જિલ્લો ખેડૂત ગ્રુપ. આવા વિડીયો તો તમે ઘણા બધા જોયા હશે. તો આ છે શું? આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ છે શું? તો આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ રાજકોટ જિલ્લો એટલે કે રાજકોટ જિલ્લાના 100% પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું એક આખું જૂથ મંડળ મળી, સ્વયંભૂ ખેડૂતો મળી અને એક ગ્રુપ બનાવ્યું છે માર્કેટિંગ માટે. તો એકબીજાનો માલ વેચાય. દાખલા તરીકે આપણે જોશું આ મોડલ ફાર્મની અંદર કે મગફળી છે, હળદર છે, મગ છે, અડદ છે, તલી છે. તો આ સિવાયની બીજી વસ્તુ આપણા ગૌવિલા પ્રાકૃતિક ફાર્મની અંદર ના હોય. અને આ અત્યારે મગફળીનું તેલ કાઢવું અને એ આપણે વેચાણ કર્યું છે. તો એ જ ગ્રાહકને મરચું પાવડર જોતું હોય તો મરચું પાવડર માટે આપણે મહેશભાઈ ગઢિયા છે તો એ મરચું વાવતા હોય તો એ પાછા મગ કે અડદ ના વાવતા હોય. આવી રીતના આત્મનિર્ભર ગ્રુપના જે ગ્રાહકો છે એના રસોડાની તમામ આઈટમ એક સાથે મળી રહે અથવા તો એને કોન્ટેક્ટ મળી રહે એના માટેનું આખું એક આ ગ્રુપ બનાવેલું છે. અને ગૌવિલા પ્રાકૃતિક ફાર્મની શરૂઆત આપણે એની ગૌશાળા એટલે કે ગાયોથી જ આપણે કરીએ છીએ. અને આ બાજુ અહીંયા નંદી મહારાજ છે, તમે જોઈ શકો છો કે નંદી પણ ઘરનો જ રાખેલો છે. જ્યારે બીજદાન કરતા હોય ત્યારે 2500, 3000, 3500 રૂપિયાનો ખર્ચો થતો હોય અને પછી ગાયો ઉઠલો મારતી હોય એની જગ્યાએ નંદી મહારાજ પણ ઘરના રાખ્યા છે. વર્ષમાં દાખલા તરીકે અત્યારે આપણે જોઈશે અહીંયા કે અત્યારે 2 ઓળખી છે, 3 ગાયું છે. તો વર્ષમાં આપણે 5 થી ઉઠલો મારે તો એવરેજ આપણે 7 થી 8 વાર બીજદાન કરવાનું થતું હોય તો 8 થી 24, 25, 30,000 રૂપિયાનો ખર્ચો થઈ જતો હોય. તો એની જગ્યાએ આપણે એક નંદી મહારાજ રાખ્યા છે તો 25-30,000 રૂપિયાની નિરણ નથી ખાતા. આ તમે ગાયું જોઈ શકો છો. બધી દેશી ગાયો છે, બધી જ દેશી ગાયો છે. અહીંયા અંદર વાછડા છે, વાછડીઓ છે, અહીંયા નાની વાછડીઓ છે. આપણા બાળકોને આપણા ફાર્મ ઉપર એટલે કે આપણે જો ખેતી કરતા હોય તો આપણી વાડી ઉપર લઈ આવવા જરૂરી છે. આવા નાના વાછડાઓ સાથે રમશે. તમે જોઈ શકો છો બંનેમાં કેવડો પ્રેમ છે. બંને સાથે જો હળી મળીને રહે છે. પણ આપણે ખેડૂતો રાસાયણિક ખેતી કરતા થયા, પેસ્ટિસાઇડ દવા છાંટતા થયા છે તો એ ખોરાક ખાવાથી આપણે ઘરના સભ્યો પણ સાથે નથી રહી શકતા. તો આ આપણે જોઈ છીએ આપણે પ્રકૃતિ છે આ. અને હવે આપણે ગૌવિલા પ્રાકૃતિક ફાર્મનું મોડલ મગફળી, હળદર છે, અનાજ કઠોળ છે અને પંચતરિયા મોડલ છે તેની આપણે વિઝિટ કરીએ. આ બાદલભાઈના ફાર્મના આપણા દેશી જ બળદ. તો આ બળદ પણ વર્ષો થયા આપણી ખેતીને ખેડી અને આપણો અત્યાર સુધીની પેઢીઓ બળદ થકી જ આપણી ઉજળી હતી. તો અત્યારે હાલમાં આપણે બળદ કાઢી નાખ્યા છે અને ગામડું હોય કે સિટી હોય દરેક જગ્યાએ નંદી રખડે છે. પણ જો આવી જ રીતના દરેક ખેડૂતો બળદો રાખવાનું શરૂ કરશે તો ડીએપીનો બાપ ખાતર છે એ આપણે અહીંયા સામે જ છે. સામે તમે જોઈ શકો છો આ ડીએપીનો બાપ છે. આજ નહીં તો કાલ ગાયો અને બળદ પશુપાલન તો ફરજિયાત કરવું જ પડશે, નહીંતર આપણી જમીન આપણા હાથમાં રહેવાની નથી. અને આપણા બાળકોને સારી જમીન આપવી છે તો આપણે પશુપાલન અને આવા દેશી બળદ રાખવા જરૂરી છે. અને દરેક ખેડૂતોને, ભારતના તમામ ખેડૂતોને હું એમ કહું છું કે તમે દેશી ગાયું રાખો અને બળદ રાખો. આ વિડીયો સારો લાગ્યો હોય
તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક આપજો. આગળની આ જીવંત વાળ છે. તો વાળ આપણે રક્ષણ તો આપે છે, રોજ ભૂંડ અને જે આપણે રખડતા ઢોર છે એના માટે જે આપણે રક્ષણ આપે છે, પણ એ જ વાળમાં ઔષધીય પણ છે. આપણે સરગવો જોઈ શકો છો. બીજા નંબરમાં એ વાળ આપણને 12 મહિનાનું શાકભાજી પણ આપે છે. તમે જોઈ શકો છો અત્યારે દૂધી છે, ઘીસોડા છે, આ બધું કારેલાના વેલા, આ બધું છે. પછી આ લીમડો છે, આકડા ધતુરા, આ બધું આમાં થતું હોય તો આકડો, લીમડો, ધતુરો છે એ બધું આપણે ખેતી માટે ઉપયોગમાં લઈએ છીએ, જે અર્ક બનાવી છીએ. અને બીજું ખાસ આ પંચસ્તરીય મોડલની અંદર અત્યારે ધ્યાને આવ્યું છે કે પ્રાકૃતિક કૃષિની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે આ માળો બનાવેલો છે. આ ચકલાવે માળો બનાવ્યો છે. તો પ્રાકૃતિક કૃષિની અંદર જો આ રાસાયણિક ખેતી કરતા હોય, પેસ્ટિસાઇડ દવા છાંટતા હોય, તો આમાં પંખી અને જે આપણે સાથ સહકાર આપનારી જીવાત છે એ આવતી નથી. તો આ તમે જોઈ શકો અહીંયા ચકલીનો માળો બનાવ્યો છે. તો એ જ ચકલું આપણી જ મગફળીમાં ઈયળ વીણીને અને ખાતું હોય છે. અને અહીંયા એનું રહેઠાણ બનાવેલું છે. જો આ લીમડાના પાન, ગૌમૂત્ર અને છાણ નાખીને અર્ક બનાવ્યો છે અને આમાંથી વપરાઈ ગયો છે. પછી આ ટાંકો જે છે કાળો એ જીવામૃત માટેનો છે. આ બેરલમાંથી જીવામૃત વપરાઈ ગયું છે. અને હવે આ અહીંથી છે એ પંચસ્તરીય મોડલ આપણે ચાલુ થાય છે. આ તમે જોઈ શકો છો. આ સીતાફળી છે, હરગવો છે, પછી આંબો છે, પાછી સીતાફળી, આંબો, હરગવો, આ રીતનું છે. અને વચમાં મગફળીનું વાવેતર કરેલ છે. તો આખા મોડલની અંદર કોમન મગફળી છે. મહેશભાઈ શેનો છોડ છે? જગદીશભાઈ ખ્યાલ આ છોડ શેનું વાવેતર છે? અશ્વગંધા. એ અશ્વગંધા પણ છે. આવા ઔષધીય છોડ બીજા ક્યાં ક્યાં આમાં વાવેલા છે? બાદલભાઈને ખબર છે. હા હા. તો આ રીતનું આખું આ પંચસ્તરીય મોડલ છે. જમરૂખ છે. ટૂંકમાં પંચસ્તરીય મોડલમાં જેટલા છોડ આપણે ફ્રૂટ આવતા હોય એ બધા આમાં વાવેતર કરેલું છે અને ચાલુ પણ છે. તો અહીંયા આગળ પણ આપણે વચમાં હળદર નાખેલી છે. હોતા બીજું આપણે શાકભાજી વાવેલા છે. જે આ આપણે પંચસ્તરીયની જે લાઈન છે એ લાઈનની અંદર શાકભાજીનું પણ વાવેતર કરેલ છે. જે છોડ છે એ છોડવાળું. આ ગયા વર્ષની હળદર છે ને, ગયા વર્ષની જે હળદર હોય આ બેડ દેવા દીધો તો બિયારણ માટે. એટલે આ વધારાનું છે એટલે આ ઉપાડી નાખ્યું છે. પાછી ઉગીને કમ્પ્લીટ થઈ ગઈ હતી, કાઢી નાખ્યું છે કારણ કે બીજા શાકભાજી વાવવાનું કહેતા હતા. અને આ વિડીયોમાં મારે એટલા માટે બોલવું પડે છે કે આપણે બાદલભાઈ વરસાણી અહીંયા હાજર નથી. અત્યારે તે નોકરી ઉપર છે. અને હવે હળદરની અંદર મગને એવું જોયું. અહીંયા તલી છે વાવેતર. અને હળદર પછીનો પ્લોટ છે તો એ છે આપણે આ 22 નંબર મગફળી. આ 22 નંબર છે. હવે આગળની જે છે એ આપણે પાટલી પદ્ધતિ છે. એ કઈ વેરાયટી છે એ આપણે આગળ બતાવી. આમાં તમે જોઈ શકો છો કે નેચરલ ફાર્મિંગ, ગાય આધારિત ખેતી તમે જોઈ શકો છો. આની અંદર ઈયળું પુષ્કળ આવી હતી. એની સામે આપણે પંચગવ્ય દ્રવ્ય, ગાયના ગોબર, ગૌમૂત્ર, વનસ્પતિના પાનના જે દ્રવ્ય બનાવી અને સ્પ્રે કર્યો, ઈયળ વહી ગઈ છે. આ તમે જોઈ શકો છો. અત્યારે ગરાનો પીરિયડ છે તો આ ગરો છે, તો આ ડાળીઓ છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ ગરો છે અહીંયા. તો
ગરો છે, મોલો છે, એનો ખોરાક એ ખોરાક છે આપણે દાળિયાનો. દાળિયા એનાથી જીવિત રહે છે અને તમામ ગરો છે એ સાફ કરી દે છે. પછી આ જે આપણે તમે જોઈ શકો આ છોડ છે તો આમાં પાન ઉપરથી ડોકા કાપી નાખ્યા છે. તો આ નીચે તમે જોઈ શકો અહીંયા છે ને સૂયા ફૂટ્યા. ઉપરથી જે ગ્રોથ કટિંગ થાય છે ને એટલે નીચે સૂયાનું આપણે પ્રમાણ વધી જાય છે. તો રાસાયણિકમાં ઈયળને મારવા માટે સ્પ્રે કરે છે તો છોડનો ગ્રોથ વધી જાય છે. ઈયળ કટિંગ નથી કરતી, ઈયળ મરી જાય છે. કટિંગ નથી કરતી એટલા માટે ગ્રોથ એનો સતત ચાલુ રહે છે અને દાઢા બેહવાનો પ્રશ્ન આપણે ઊભો થાય છે. હવે આપણે આગળની જે પાટલી મગફળી છે એ જોઈએ. આ આપણે જે 22 નંબર મગફળી છે એની બાજુમાં અહીંયા પણ આપણે આ 22 નંબર મગફળી જ છે. પણ આ છે આપણે આ કેટલાની જારીની છે? 28ની જારીની છે. અને આ મગફળી છે એ 18ની જારીની છે. વેરાયટી એક જ છે, બે 22 નંબર જ છે. પણ આ પહેલી વાર તમે વાવ્યું ને અખતરો કરવા માટે, અખતરો કરવા માટે 18ની જારી અને 28ની જારી. હવે આ 28ની જારીમાં કેટલું ઉત્પાદન આવે છે અને 18ની જારીમાં કેટલું ઉત્પાદન આવે છે અત્યારે ડિફરન્ટ એટલો પડ્યો છે. આમાં બિયારણ ઓછું જોયું છે અને આમાં બિયારણ દોઢું નાખવું પડ્યું છે. તો જો આપણે 28ની જારીમાં ઉત્પાદન આપણે વધુ બિયારણ નાખવા જેટલું આવતું હોય તો આપણે 28ની જારી સિલેક્શન કરવી એ જરૂરી છે, જેથી કંઈ બિયારણ ઓછું જ હોય અને હાથી ટાઈમે હાલે, ખળ ઓછું થાય હાથી હાલવાથી. એટલે આ એક ડિફરન્ટનું આ એક મોડલ અહીંયા તૈયાર કર્યું છે. અને હવે પછીનું આપણે ગિરનાર 4 છે. આ કેટલાની જારી હશે? 18ની જારી હશે. 22 નંબર છે એ પાટલા ભેગા થઈ ગયા છે. એ અર્ધ વેરાયટી કહેવાય ને 22 નંબર. તો આ છે આ ઉભળી વેરાયટી છે. એટલે આ ગિરનાર 4નું એક આ મોડલ છે. આપણે ટોટલ કેટલા વીઘા જમીન છે? 24 વીઘાની અંદર. હજી પણ આપણે પંચસ્તરીય મોડલ પણ જોવાનું છે. અને ગલગોટાનો રોપ તૈયાર થઈ ગયો છે. અમુક જગ્યાએ ગલગોટા વવાઈ ગયા છે. ગલગોટા વાવવાનો ફાયદો એ છે કે જ્યારે ફૂદું આવે તો ગલગોટાના ફૂલ ઉપર બેહે અને ત્યાં એનો ઈંડા મૂકતું હોય છે. તો ઈયળ છે એ ગલગોટામાં રહી જતી હોય છે. અને હવે આપણે આગળનું પંચસ્તરીય મોડલ એ પણ આપણે જોઈએ. આ બાદલભાઈનો હળદર, મગ, અડદ, મકાઈ અને આ બાજુ આ ડુંગળી, આ આખો પ્લોટ છે. ટૂંકમાં અત્યારે એમ કહેવાય કે આપણે દળવી ગામનું જ આ મોડલ ફાર્મ એટલે કે આપણા રસોડાનું અડધું કરિયાણાની દુકાન આ ફાર્મની અંદર અત્યારે મેં જોવા મને મળી છે. હવે આ મકાઈ વાવી છે તો મકાઈ જો છે એટલે અહીંયા દાળિયા આવ્યા છે. પછી જે આ કહેવાય છે કે આ બાજુ આ પારો આપણે શેઢો પારો એમને પડ્યો હોય તો એ પારામાં પણ જો એ મઠનું વાવેતર કરેલ છે. આ રીતનું હજી આપણે કેટલા વાવેતર કરેલા છે એ પણ આપણે જોવાના છે.